તો જય માતાજી, ગુડ મોર્નિંગ. તો જો આપણે ચા નાસ્તો થઈ ગયો છે. ચલો આપણે બહાર જઈએ આપણે. અને બાપુ ગયા છે દાઢી કરાવવા, કેમ કે આપણે કાલે જવાનું છે બહાર. એના માટે કહું આજે જઈ આવો તમે, એટલે અત્યારે ગયા છે. અને હવે આપણે બનાવવાનું જમવાનું, કેમ કે દીકરીને જવાનું છે નિશાળ. તો ચાલો આપણે બનાવીએ જમવાનું. घर बैठे 1 लाख रुपए कमा रहे हैं, देख ले यूट्यूब તો મિત્રો ઘરનું કામ પૂરું થઈ જવા આવ્યું લાગે છે. ટાઈસો લગાવવાની હતી, લગભગ પૂરી થઈ જવાય છે. થોડી ઉતાવળ રાખો એટલે આજે પતી જાય. પતી ગયું. બહુ સરસ. ગુજરાતી આવડે? બધું આવડે. સરસ સરસ. તમને પણ આવડે? નથી આવડે અમને. मारवाड़ी से મારવાડી છે. ઓકે. हमें गुजराती से કઈ ના? हाँ विरमगांव ना વિરંગામ ના છો તમે? हाँ અને આટલું ગંદુ ગુજરાતી બોલો? हाँ બહુ સરસ. आपको पता नहीं चलता तो हंस क्यों रहे हो? पता क्यों नहीं चलता है? चलता है. चलता है पता. आवड़ तो नहीं बोलूं. આવડતું નહીં બોલવું. બરાબર. અને વિરંગામ ના છો એવું? બહુ સરસ. ગુજરાતી બહુ સારી તમારી હો ભાઈ. છેલ્લો દિવસ છે આજનો. ચલો તો હવે આસુ શું કરે જોઈએ. શું રોટલો બનાવતા બનાવતા આટા મારે કે શું? એવું નતું, હું જોતી હતી કે ફોન કરવો વાગે. ફોન કોનો વાગે? ફોન ભાઈ હું જોવા ફર્સ્ટ. તમે જઈને દોડી દોડી કરાવી ના છો? અને કામ બાપા કરે ગરમ ગરમ લાગ્યું. એ પથ્થર બહુ જ ગરમ થાય. એટલું ગરમ એવું ને. અને આજ તો તમે વિરંગામ જવાના હતા, તમે કપડા લેવા કપડા લેવા જવાનું જ છે ને. બંને લેજો. ના, કેમ? તારા ખર્ચા નાના. આ 3 વર્ષમાં તમે મને મેકિંગ જાય જ્યાં હો લેવા જવાનું. ના તો રેકોર્ડ તૂટી જાય. ના એકલું તો ના, મને લઈ જજો ને. મસ્કા મારે. હા? મસ્કા મારે. હવે તો જાવું પડે એટલે મસ્કા તો મારવા જ પડે. હું ઘરે જઈને શું કરીશ? આ તો મોટી બેન આવીને સસુ મને લઈને હોસ્પિટલ જાય છે, એમને કઈ થયું છે ને એટલે. એટલે હવે આ તો પેકિંગ નહીં કરવાની આપણે. બહુ તવડાઈ લાગે જવાની. આજ તો 6 મહિનાથી હું મારા ઘરે નહીં જઈ. ઘર સાફ કરવાનું હોય ને. એટલે ઘર સાફ કરવાનું ભલે પણ એમ કે 6 મહિનાથી મારા ઘરે તો નહીં ગઈ કહેવાય ને. એટલે આપણે કાલે સવારે વહેલા નીકળી જવાનું. કેટલા વાગે જશું ખબર ને? 5 વાગે ઉઠી જાઉં એટલે 6 સાડા 6 આપણે નીકળી જઈએ તો 12 વાગે તઈ પહોંચી જઈએ. એમાં તમે નતા તો જો એક રોટલો બની ગયો, એક બનાવું છું. યા કઠી બનાવી. શું રોટલા તને હારા બનાવતા આવડી ગયો? આવડી ગયું. પહેલા કઈ આવડતું તું ખબર? તૂટી જતું. હવે તો હારા બની જાય પહેલા કરતા. તો રોટલા બનાવી પછી જમી ખાઈને પછી કચરા પોતું કરવાનું, પછી તમારે જવાનું વિરંગા, એટલે પછી લૂન લગું. આરામ. હાસ તો પછી મારું જવાનું નક્કી નહીં વિરંગા. વહેલા ઉઠીને પછી હે ને 3-4 વાગે પછી પેકિંગ નહીં કરવાનું આપણે. એટલું બધું. હા, કાલ સવારે આપણે ચતુરિયાનું ધ્યાન લાગે. પછી રાત્રે ખબર છે ને બહુ રહેના રે. અત્યારે તને કન્ની ઊંઘ આવી ગઈ. છેલ્લી જમ કરી ગઈ ગામમાં. તમે નાવ નહીં જાવ. આ તો કામ પતે છે ને તાશી. પછી આલો ચલો जो वीडियो बनाएगा ठीक है सर. તો જો આજે તો અમારા દેરાણીએ ઘરઘંટી લીધી છે. એમાં છે ને આપણે સગડી, મિક્સર એ ફ્રી આવ્યું. હવે આપણે દરાઈ બનાવી કરવાનું. એની ઓનલાઈન બી છે જ એમેઝોન ફ્લિપકાર્ટ ઉપર 14,999 માં ઘરઘંટી આપે છે કંપની. અને અત્યારે ઘરઘંટીની ખરીદી કરો તમે તો 5.5 કિલોની ઘરઘંટી આવશે, જેમાં 6 કટર 8 જાળી આવશે અંદર.
5 વર્ષની ગેરંટી વોરંટી સાથે આવશે ને 1 વર્ષ હોમ સર્વિસ ફ્રી આપે છે કંપની. અત્યારે તમે આ ઘરઘંટી લો 14,999 માં, એટલે આની સાથે કંપની તમને એક આ ગેસ સ્ટોવ ફ્રીમાં આપે છે સાથે. સૂર્યા કંપનીનું આવશે, 3 બર્નર આવશે, મોટાનું ઓટોમેટિક આવે. અને એક એમણે જેમ કે પંખો ને ડિનર સેટ મળે છે એ લીધું નથી એમને, એટલે એની જગ્યાએ એમને મિક્સર લીધું છે. આ મિક્સર આવશે. આ ફ્રી આવશે ને? આ 2 વસ્તુ ઘરઘંટી સાથે કંપની ફ્રી આપે છે તમને. 14,999 માં 4 વસ્તુ આવે તમારે. આ ના લેવું હોય તો પંખો ને ડિનર સેટ આવશે, જેમાં 32 પીસ આવશે અને પંખો ફૂલ સાઇઝ નો આવશે 1200 mm. આ એમનું કાર્ડ છે તો તમે કોન્ટેક્ટ નંબર આપેલો જ છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો જુઓ આપણે બપોરે ઊંઘી ગયા હતા, 3:30 વાગી ગયા છે, તો હું ચા બનાવી દીધી જ. આ બધા નાસ્તો કરે છે. બબુ આજ તો સ્કૂલ ગઈ હતી તો સાહેબે કીધું કે આજે તો હે ને ભૂંગળા બટેટાનું પ્લાન છે, તો ભૂંગળા બટેટા ખાઈને આવી અને પછી સૂઈ ગઈ અને પછી ફ્રેશ થઈ અને ખાવાનું ખાવતા ખાઈ. તો જો ચા પીવા બેઠા છે આપણે બધા હવે. અને માહુ તો ગયા બહાર, હવે ક્યાં ગયા એ તો ખબર છે નહીં, કેમ કે આપણે ઊંઘી ગયા હતા. તો હવે આવશે તને ખબર પડશે કે હું ક્યાં ગઈને આવી. તો હવે આપણે પહેલાં તો ચા નાસ્તો કરીને પછી વારવાનું કામ કરવું, કપડાં વારવાના, વાસણ ગોઠવવાના, અને પછી આપણે બનાવશું જમવાનું. તો જુઓ આજે તો બહુ જ લેટ થઈ ગયું. માહુ તો 6 વાગે ઘરે આવ્યા, તો પછી હવે હું એકલી નીકળી તો કેટલું બનાવું. તો મેં ગવાનું શાક કર્યું, વઘારેલી ખીચડી અને તુવેર રીંગણનું શાક બનાવવા મેં ગયું છે. હજી રોટ બાંધીને રોટલી કરવાની બાકી છે. તો ચલો આપણે મળીએ જમવામાં. તો જુઓ મેં રોટલી કરી નાખી અને હવે આપણે નીકળી ગયા જમવા. તો જમવામાં તો મેં તમને કીધું ને કે વઘારેલી ખીચડી, દાણા રીંગણનું શાક, ગવાનું શાક અને બસ આટલું જ બનાવ્યું આજે. તો બહુ ટાઈમ મળ્યો નતો મને બનાવવાનો, એટલે જે બન્યું બનાવી દીધું. તો ચલો આપણે હવે જમી લઈએ. ના કાળુ ભાઈ અને તો 2 રોટલીનો લોટ ખાઈ ગયો, એ એકલો જ લોટ ખાઈ ગયો.